ધ્યાન, રતું કે રમતું મેલીને લઈ લેવું નિજ નામ. એટલે આ કરવું તો ભજન કરવું, ધરવું ગુરુનું ધ્યાન. ગુરુ ધ્યાનમાં આવે, ગુરુ ધ્યાનમાં ન આવે ને ગુરુ જ્ઞાનમાં ન આવે. ગુરુ વાણીથી પરસે. તો તમે કેમ એમ કહો છો કરવું તો ભજન કરવું, ધરવું ગુરુનું ધ્યાન? તો મહાપુરુષો બોલ્યા છે કે નામના તો ખરા પણ મારા ગુરુજીના રૂપમાં. એવું બોલ્યા છે તે કમ નામને દેહ ન હોય પણ મારા ગુરુમાં નું રૂપ ન હોય તો નામ ક્યાં ઉભું રહે? વસ્તુ જ ન હોય તો નામ ક્યાં હોય? વસ્તુ રૂપે તો વસી રહેલું છે. એમાં બધા ઘાટ ધારણ કર્યા પછી એને આરે ઘાટ ગાજી રહ્યું છે. ઘાટ જ ન હોય તો ઘાટની વાત શું કરવી? લખ જ ન હોય તો અલખની વાત શું કરશું? ગોચર જ ન હોય તો અગોચરની વાત શું કરશું? એમ ઘાટ જ ન હોય તો આપણે અઘાટની વાત શું કરશું? ઘાટ છે એટલે જ અઘાટ ગાજી રહ્યું છે. ઘાટ આ બધા ઘાટે ઘાટે હક વાગે એમ કીધું. વેલા તારો ધૂણે ધૂણે હક વાગે. એમાં ધૂણા બધા ધખાવેલા ગુરુ મહારાજે એટલે પોતાની અંદર જે પરમ તત્વની ઓળખાણ બધાને કરાવેલી એવા સદગુરુ મહારાજને શું આપણે કરીએ છીએ? બધું સર્વસ્વ એમનું છે, એમની સિવાય આ કઈ વિશ્વમાં કઈ છે અને આપણને બધું મળ્યું છે તો ગુરુ મહારાજ સેવા કરવા પાછું આપ્યું છે, આપણું નથી. એ બોલેલા છે વ્યાણને કાયમ યાદ રાખવું પડે આપણે શું બોલે છે. એટલે 4 વેદ 6 શાસ્ત્ર અને 18 પુરાણ આ બધા શાસ્ત્રો આપણી અંદર એક મોટ ઉપર લઈ જાય છે. ગુરુ વિના જ્ઞાન ન થાય. જેને જ્ઞાન કોને થાય કે ઈ કે રામાયણ ની વાત કરે, મહાભારત, ઈ કે વાડાયા કહેવાય, જ્ઞાન નો કહેવાય. જ્ઞાન તો ગુરુ મહારાજ પાસે જાય ત્યારે જ જ્ઞાન થાય. કારણ કે ગુરુ વિના જ્ઞાન ઉપજે નહીં, ગુરુ વિના મળે નહીં ભેદ.